પોષ સુદ પૂનમને લઈને અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। વહેલી સવારથી જ દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે અરવલ્લી જિલ્લાના ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। સાથે જ આજે પોષી પૂનમ હોવાથી યાત્રાધામ શામળાજી ખાતે બિરાજમાન ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। ભગવાનને સોના તેમજ હીરા જડિત આભૂષણોથી સજ્જ કરવામાં આવ્યા છે। શામળાજી વિષ્ણુ મંદિરમાં હરેક પૂર્ણિમાનું એક અનોખું એક પ્રાવધાન હોય છે। એમાં આજે પોષ સુદ પૂર્ણિમા શામળાજી મંદિર ખાતે ભગવાનને અત્યાર સુધીમાં શણગાર આરતીની સેવા સંપન્ન થઈ છે। લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। આજે પોષ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાનને સુંદર રીતે સુંદર વાઘા વસ્ત્ર ધરાવી સુવર્ણ અલંકારોથી સુસજ્જ કરી અને ભગવાનને દર્શનાર્થીઓ માટે સુંદર રીતે સુસજ્જ કરવામાં આવ્યા છે કે ભગવાનના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે એવા ભાવથી અને આવનારા ભક્તોની ભગવાન સંપૂર્ણ મનોકામના પૂર્ણ કરે તેવા ભાવથી ભગવાન શામળાજી અહીંયા વિરાજમાન છે। અમે પહેલા વહેલા આવ્યા છીએ દર્શન કરવા, પણ બહુ જ એકદમ સરસ આમ ધન્યતા ઉભી કે આમ આપણને એમ લાગે કે ભાઈ મંદિર છે પુરાનું અને એમ કે મોટી પૂનમ છે આજે પોષી પૂનમ, તો અમને ધન્યતા અનુભવીએ છીએ એમ કે સારું એવું બહુ સરસ વ્યવસ્થા છે। ભીડ છે પણ આવી જાય નંબર ફટાફટ અને સારું એવું અમને દર્શન કરે। અમે બધા 4 લક્ઝરી કરીને આવ્યા છીએ।